નમસ્કાર. ગત વર્ષના જેમ આ વર્ષે પણ UDAS પ્લસ અપડેટ કરવાનું આવી ગયું છે. તો કઈ રીતે અપડેટ કરી શકીએ તેની માહિતી આપણે મેળવીએ. સૌ પ્રથમ વર્ષ વર્ષ 24-25 સિલેક્ટ કર્યા બાદ મેનુ બારમાં જવાનું છે. ત્યાંથી પ્રોગ્રેશન એક્ટિવિટીનું મેનુ છે એને આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ પ્રમાણેનું મેનુ બાર ખુલી જશે. આપણે આમાં જવાનું છે. આમાં ક્લિક કર્યા બાદ લખી લેવાના છે, જે હશે ટકા એ અને ગત વર્ષની હાજરીના દિવસ. ત્યાર પછી એ વિદ્યાર્થી આપણી શાળામાં ભણતો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું છે. આ વર્ષનો ક્લાસ સિલેક્ટ કરવાનું છે અને અપડેટ પર ક્લિક કરતાની સાથે આપણો વિદ્યાર્થી સેવ થઈ જશે. આ રીતે દરેક વિદ્યાર્થીઓ જેટલા પણ આપણે વર્ગના વિદ્યાર્થી હોય એ તમામને આ રીતે આપણે નેક્સ્ટ કરતા જશું અને જેટલા પણ વિદ્યાર્થી છે એને અપડેટ કરી દેવાનું રહેશે. તમામ વિદ્યાર્થીઓ અપડેટ થઈ ગયા બાદ આપણે ફાઇનલાઇઝના મેનુ પર ક્લિક કરી દઈશું, જેથી આપણા વિદ્યાર્થીઓ ફાઇનલ થઈ જશે. તો આટલું આપણે પ્રક્રિયા કરવાની છે. આ થઈ ગયા બાદ 24-25ના વર્ષમાં જે આંકડા 0 દેખાય છે તે આવી જશે અને ત્યાંથી પણ આપણે માહિતી અપડેટ કરી શકીશું. થેન્ક યુ.